દીકરીઓની વાત આવે અને દીકરીઓના મુદ્દા આવે ત્યારે જયેશ રાદડિયા પોતે શું વિચારે છે કે દીકરી જે છે એ કોઈના પણ ઘરની દીકરી હોય એની સાથે કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટવી જોઈએ. બરાબર, દીકરી કોઈ સમજની દીકરી કહેવાય ન બની જવું શું કરશું સ્વાભાવિક. જ્યાં સુધી કાંડામાં તાકાત છે ત્યાં સુધી પીછેહટ નથી કરી અને કારણ કે આ કાંડું વિઠ્ઠલભાઈના વારસદારનું કાંડું છે. કાંડું વિઠ્ઠલભાઈના વારસદારનું કાંડું છે. પીછેહટ કરી નથી ક્યારેય. પીછેહટ કરવાનો સમય એક વખત હતો. મેં કીધું એમ કે 2017ની અંદર મારા ફાધર કોમન પરિસ્થિતિમાં હતા. ઇલેક્શન મારા માટે મુશ્કેલ ભર્યું હતું. અનેક પરિબળો કામ કરતા હતા. જે તે વખતની પરિસ્થિતિને આધીન હતું. ત્યાર નથી દેતો સ્વાભાવિક આજે હું પીછેહટ ન જ કરું ને. જામકંડોળા મારા પિતાએ 30 વર્ષ વાવેતર કર્યું અને તેને લણવાનો અધિકાર મને જ હોય. 5 વર્ષ માટે મેં દિવસ રાત જોયા વગર કયો સમાજનો છે, કઈ જ્ઞાતિ છે, દિવસ રાત કયો પક્ષ છે એવું નથી જોયું. અને 5 વર્ષ માટે મેં પરિવારની જેમ કંઈ કામ કર્યું હોય તો 5 વર્ષ તરીકે મારો તેથી અધિકાર હોય એટલે લણવાનો અધિકાર તો મારો જ અધિકાર હોય. 511 દીકરીના લગ્ન. આમ તો એક દીકરી હોય તો પિતાને આખી જિંદગી એમાં જતી રહે કે એનું કન્યાદાન કરવાનું છે. 511 દીકરીઓના લગ્ન. આ વિચાર કઈ રીતે આવ્યો અને આ વિચાર ઉપર કઈ રીતે તમે એને ઇમ્પ્લિમેન્ટ કર્યો? એ વિચાર પ્રેરણા એ 1994થી શરૂઆત થઈ. પહેલો સમૂહ લગ્ન આ જ જગ્યા ઉપર 13 દીકરીઓથી આજે 9મો શાહી સમૂહ લગ્ન કરવા માટે હું આગળ વધી ગયો છું. વિઠ્ઠલભાઈનું સમાજકારણ હતું એને આ પ્રેરણા કઈ રીતે મળી? કારણ કે શરૂઆતમાં તો લોકો પણ નહીં આવતા હોય એમની સાથે જોડાવા માટે, કારણ કે ક્યાંક દરેકને એવું લાગતું હોય કે મારી દીકરી એટલે મારા બાજુવાળાએ સારા લગ્ન કર્યા છે તો હું પણ મારી દીકરીના સારા લગ્ન કરીશ. એ વખતમાં શરૂઆત કરવી ખૂબ મોટી મુશ્કેલી કીધું કે અત્યારે ડોનેશન આયોજન કરવું, આયોજન કર્યા પછી કે ભાઈ સમાજ સાથે ચાલશે કે નહીં ચાલે, લોકો એમાં જોડાશે કે નહીં જોડાય, પણ હિંમત હતી એમની પાસે, કામ કરવાની ક્ષમતા હતી અને જે નિર્ણય કર્યો એનું પરિણામ લઈ આવતા. કારણ કે વિઠ્ઠલભાઈએ કર્યું અને જયેશ રાદડિયા કરશે, આમાં કેટલો ફરક લાગે તમને? કારણ કે તમારું જવાબદારી વધી જાય છે. એમની હયાતીમાં જ આ સંસ્થાની મેં પ્રમુખ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી અને સાથે સાથે કામ કરતો, પણ એક ત્યારે એની છત્રછાયા હતી. એટલે સ્વાભાવિક એક બાપ એક દરજ્જે કામ કરતા હોય, આવડી તાકાતવાળા વ્યક્તિ હોય, એની છત્રછાયા હોય તો સ્વાભાવિક મને કામ કરવામાં મુશ્કેલી ન પડે. તમારા મમ્મી પણ આ કન્યા છાત્રાલયમાં એટલો જ રસ લે છે કે બસ ઘર મેનેજ કરવામાં કામ કરે છે કે વિચાર પણ ઘણી વખતે કેવું હોય કે ભલે ફ્રન્ટ ફૂટ પણ ના હોય પણ વિચાર એમનો હોય કે ના આપણે દીકરીનું આ કરવું જોઈએ. 100% એનો સપોર્ટ એમાં હોય જ. ભલે આમાં ઇન્વોલ્વ નથી કે પોલિટિક્સમાં કે પણ સપોર્ટ આપતા. આજે મારા પિતાશ્રીની હયાતી નથી તો સ્વાભાવિક મારા મધર છે એ મને માર્ગદર્શન આપતા હોય છે. વિઠ્ઠલભાઈની જે લોકોની અપેક્ષા અહીંયા વિઠ્ઠલભાઈ માટેની હોય, જયેશ રાદડિયા માટે ઓર અપેક્ષા હોય, એ તમે પોતે જગ્યા એ પહોંચી શકો એમ કે મારી જવાબદારી પણ બને છે અને અંદરથી પ્રેરણા પણ એટલી મને મળતી આવે છે કે 100% એ જગ્યા સુધી હું પહોંચી શકું. એને જે કામ કીધું કે મારા માટે ખૂબ અઘરું હતું. લોકોને હવે ગામડામાં રહેવું નથી ગમતું. દીકરીઓ હોય છે એને પોતે બાયોડેટા જ્યારે છોકરાનો જોતા હોય છે ત્યારે એમ ઈચ્છા રાખે છે કે એની પાસે 10 વીઘા 20 વીઘા જમીન હોવી જોઈએ, પણ દીકરીઓને ગામડામાં નથી રહેવું કારણ કે પાટીદાર સમાજ તો ગામડાથી જોડાયેલો સમાજ છે. આ દેખાદેખી ન હોવી જોઈએ. આપણી પરિસ્થિતિ સારી તો વેલસેટ થવા માટે જવું જોઈએ. નથી મુશ્કેલી પરિસ્થિતિ તો અહીંયા પણ કામ મળતું છે, કરવું જોઈએ, પણ કરે એ રીતે કે ભાઈ જમીન જોઈશે, જમીન વાડીએ જવું કોઈને નથી, એટલે એ સમાજ માટે કામ મુશ્કેલ પડ્યું હોય. સૌરાષ્ટ્ર નામ લઈએ એટલે વિઠ્ઠલ રાદડિયાનું નામ અચૂક યાદ આવે અને વિઠ્ઠલ રાદડિયાનું નામ યાદ આવે એટલે સમાજકારણથી રાજકારણ પણ આપણને યાદ આવે. પણ વિઠ્ઠલ રાદડિયાના એ જ રસ્તે હવે તેમના દીકરા જયેશ રાદડિયા ચાલી રહ્યા છે. સમાજકારણથી રાજકારણ તરફ આગળ વધી રહ્યા છે અને જે રસ્તો વિઠ્ઠલ રાદડિયાએ કંડાર્યો હતો એ જ રસ્તાને વધારે સુશોભિત કરી રહ્યા છે. જયેશભાઈની વાત કરી રહી છું. આપણી સાથે અત્યારે આ પોડકાસ્ટમાં જોડાયા છે જયેશ રાદડિયા અને જયેશભાઈથી જાણીશું કારણ કે હવે એમને એક નવી યાત્રા શરૂ કરી છે અને આ છે 511 દીકરીઓના સમૂહ લગ્નની. જયેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 511 દીકરીના લગ્ન. આમ તો એક દીકરી હોય તો પિતાને આખી જિંદગી એમાં જતી રહે કે એનું કન્યાદાન કરવાનું છે. 511 દીકરીઓના લગ્ન. આ વિચાર કઈ રીતે આવ્યો અને આ વિચાર ઉપર કઈ રીતે તમે એને ઇમ્પ્લિમેન્ટ કર્યો? કે
જામકુંડા તાલુકા લેવા પટેલ કન્યામારી છાત્રાલય અને જે જગ્યા ઉપર આપણે બેઠા છીએ 1992-93માં એક પછાત એવા તાલુકાની અંદર લેવા પટેલ કન્યા છાત્રાલય સ્થાપવાનું વિચારવામાં આવ્યું. જે તે વખતે મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ અને એ વખતના જામકુંડા તાલુકાના અમારા આગેવાનો, સમાજના આગેવાનો કે પછાત એવા તાલુકાની અંદર એક છાત્રાલયની શરૂઆત કરવામાં આવી. કારણ કે ત્યારે એટલા વર્ષો પહેલાં કન્યા કેળવણી, દીકરીઓનું શિક્ષણ, દીકરાઓનું શિક્ષણ અને ખૂબ મોટી મુશ્કેલીઓ ત્યારે હતી. અને 92-93ની અંદર શરૂઆત થઈ. મારે આજે ગૌરવ લેવું પડે જામકુંડા તાલુકાના લેવા પટેલ સમાજનું અને એ વખતના આગેવાનોનું. કારણ કે 1991-92 એ વર્ષની અંદર ખૂબ મોટી મુશ્કેલી હતી. પછાત એવો નાનો એવો અમારો જામકુંડા તાલુકો હતો અને ત્યારે ગામડાની અંદર પરિસ્થિતિ કદાચ પરિવારોએ નાના એવા મકાનો હતા, ઝૂંપડા ટાઈપના મકાનો કહી શકાય તો પણ એવા મકાનો હતા, ઉપર નળિયા નહોતા બેઠલા. એ પરિસ્થિતિની અંદર શરૂઆત થઈ અને 92-93ની અંદર જામકુંડા કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અને ત્યારે લગભગ બહારની વસ્તુનું દાન જુદું હશે પણ જામકુંડા તાલુકાએ ત્યારે 91 લાખ રૂપિયાનું દાન એ વખતમાં આ છાત્રાલય બનાવવા માટે ત્યારે આપ્યું. અને ત્યારથી છાત્રાલય અને કન્યા કેળવણીની શરૂઆત થઈ. 1993માં શરૂઆત થયા પછી 1994ની અંદર પ્રથમ સમૂહ લગ્નનું આયોજન મારા પિતાશ્રીએ નક્કી કર્યું કે ભાઈ સમૂહ લગ્નનું આયોજન કરશું. અને ત્યારે લગભગ મને ખ્યાલ છે 13 દીકરીઓના સમૂહ લગ્નથી આ શરૂઆત થઈ. એક સમય ત્યારે એવો હતો, પાટીદાર પરિવાર, સમાજ, પરિસ્થિતિઓ નબળી હતી પણ સમૂહ લગ્નનું નામ આવે, સમૂહ લગ્નમાં જોડાવું ત્યારે પરિવાર વિચાર નહોતો કરતો અને આગળ પણ નહોતા વધતા. એટલે 13 દીકરીથી શરૂઆત થઈ. આજે 511 દીકરીઓ લેવા પટેલ સમાજની ભવ્ય સમૂહ લગ્ન કરવા માટે જાય છે. એટલે એ વિચાર, પ્રેરણા એ 1994થી શરૂઆત થઈ. પહેલો સમૂહ લગ્ન આ જ જગ્યા ઉપર 13 દીકરીઓથી આજે 9મો શાહી સમૂહ લગ્ન કરવા માટે હું આગળ વધી રહ્યો છું. પણ કારણ કે વિઠ્ઠલ રાદડિયાને અત્યારે એમની જ આ કર્મભૂમિમાં હું બેઠેલી છું અને વિઠ્ઠલ રાદડિયાની વાત કરું તો છોટે સરદારના નામથી તેમને અહીંયા સૌરાષ્ટ્રમાં જાણીતા હતા. અને છોટે સરદાર કારણ કે જે રીતે આખું વિઠ્ઠલભાઈનું સમાજકારણ હતું એને આ પ્રેરણા કઈ રીતે મળી? કારણ કે શરૂઆતમાં તો લોકો પણ નહીં આવતા હોય એમની સાથે જોડાવા માટે. કારણ કે ક્યાંક દરેકને એવું લાગતું હોય કે મારી દીકરી એટલે મારા બાજુવાળાએ સારા લગ્ન કર્યા છે તો હું પણ મારી દીકરીના સારા લગ્ન કરીશ. વિચાર તો ત્યાંથી હતો કે વિઠ્ઠલભાઈની, મારા પિતાશ્રીની રાજકારણની શરૂઆત થઈ 1985ની અંદર. પ્રથમ વખત જામકુંડા તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા. પછી 1990માં વિધાનસભાની ચૂંટણી આવી અને ભારતીય જનતા પક્ષમાંથી પ્રથમ વખત 1990માં ધારાસભ્ય બન્યા. પછી ધારાસભ્ય બન્યા પછી એક વિચાર એવો કે ભાઈ આ વિસ્તાર કે જ્યાંથી હું પ્રતિનિધિત્વ કરું છું, પછાત એવો તાલુકો છે. જામકુંડા તાલુકો કોઈ આજની તારીખે કોઈ મોટા ઇન્ડસ્ટ્રી જેવા અહીંયા કોઈ નથી. પછાત તાલુકો તો એક મનની અંદર બનતી કે ભાઈ કન્યા કેળવણીનું સારું કામ થાય. સમાજ આવડો મોટો લેવા પાટીદાર સમાજ છે તો સમાજનું પણ કંઈક કામ થવું જોઈએ. અને એ વખતે વિચાર તાલુકાના લોકો સમક્ષ રજૂ કર્યો અને ત્યારથી આ કન્યા કેળવણી. અને મનમાં પહેલેથી એમને હતું કે ભાઈ આવડા મોટા સમાજની અંદર કોઈએ શરૂઆત કરવી પડશે. અને એ વખતમાં શરૂઆત કરવી ખૂબ મોટી મુશ્કેલી. કીધું કે ત્યારે ડોનેશન, આયોજન કરવું, આયોજન કર્યા પછી કે ભાઈ સમાજ સાથે ચાલશે કે નહીં ચાલે, લોકો એમાં જોડાશે કે નહીં જોડાય, પણ હિંમત હતી એમની પાસે, કામ કરવાની ક્ષમતા હતી અને જે નિર્ણય કર્યો એનું પરિણામ લઈ આવતા. એટલે ત્યારે 1993માં એ વર્ષમાં કીધું કે ખૂબ ઓછી આવી સંસ્થાઓ હશે કન્યા કેળવણીની. અને ત્યારે મારે જામકુંડાની અંદર શરૂઆત થઈ અને ત્યારથી લગભગ આજ સુધી સતત અમે આમાં આગળ વધી રહ્યા છીએ. કારણ કે વિઠ્ઠલભાઈએ કર્યું અને જયેશ રાદડિયા કરશે, આમાં કેટલો ફરક લાગે તમને? કારણ કે તમારું જવાબદારી વધી જાય છે. 100% વિઠ્ઠલભાઈનું નેતૃત્વ હતું, એને કામ કરવાની પદ્ધતિ એ વિઠ્ઠલભાઈનું હતું. એમની હયાતીની અંદર સ્વાભાવિક હું પોલિટિક્સમાં પણ આવી ગયો હતો. એમની હયાતીમાં જ આ સંસ્થાની મેં પ્રમુખ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી અને સાથે સાથે કામ કરતો. પણ એક ત્યારે એની છત્રછાયા હતી. એટલે સ્વાભાવિક એક બાપ એક દરજ્જે કામ કરતા હોય, આવડી તાકાતવાળા વ્યક્તિ હોય, એની છત્રછાયા હોય તો સ્વાભાવિક મને કામ કરવામાં મુશ્કેલી ન પડે. કીધું કે તૈયાર પ્લેટફોર્મ આખું હોય એટલે મુશ્કેલી ન પડી. પણ એમની ગેરહાજરીમાં જ્યારે એમનું અવસાન થયું ત્યારે 100% જવાબદારી મારી ઉપર આવી. પોલિટિક્સ આખું, મારી રાજકોટ જિલ્લા સહકારી બેંક જે ખેડૂતોની સંસ્થા છે
આવડી મોટી સમાજની પ્રવૃત્તિઓ મારી જામકુંડાની છાત્રાલય, રાજકોટની અંદર છાત્રાલય છે, એ સિવાયના ગામડાની અંદર સમાજ ભવનો બનતા હોય, નાથદ્વારાની અંદર સમાજ છે, દ્વારકાની અંદર સમાજ છે, હરિદ્વાર મથુરામાં અમે કામ કરવા માટે જઈ રહ્યા છીએ. એટલે એ જવાબદારી એક સીધી મારી ઉપર આવતી હતી. એટલે ત્યારે થોડીક વાર બે ઘડી વિચાર પણ આવ્યો હોય કે આ જવાબદારી આપણે નિભાવી શકશું, જે લોકોએ અપેક્ષા આપણી ઉપર રાખી છે, વિશ્વાસ મૂક્યો છે, જે સમાજની અપેક્ષા છે એમાં ખરા ઉતરશું, કામ થશે નહીં થાય એમની ગેરહાજરી છે અત્યાર સુધી ચાલતું હતું. એક ઘડીક વાર વિચાર આવ્યો કે ભાઈ આને આગળ લઈ જવું કે આપણે બંધ કરી દેવું, પણ છતાં કીધું કે વર્ષોથી જે કંઈ અહીંયા સુધી પહોંચ્યા હોય તો સ્વાભાવિક અમારો વિસ્તાર સ્ટાર્ટિંગમાં 1990થી ગણો તો ધોરાજી જામકુંડા મારી વિધાનસભા સીટ હતી, 2012થી જેતપુર અને જામકુંડાની પેઢી, કે 40 વર્ષથી લોકોનો સહકાર, કીધું કે જનરેશન ચેન્જ થઈ ગઈ, પેઢી બદલી ગઈ, અને 40 વર્ષથી એક જ વિસ્તારની અંદર લોકો તમને સ્વીકારતા આવતા હોય, ગમે એવી પરિસ્થિતિમાં તમને સ્વીકારે, લોકોએ તમારી પર ભરોસો મૂક્યો હોય, લોકોની તમારી પર અપેક્ષા હોય, અને એના ભરોસાને સહકાર થકી અહીંયા સુધી પહોંચ્યા હોય. રાજકોટ જિલ્લા સહકારી બેંક તો વિઠ્ઠલભાઈ 25 વર્ષ એના ચેરમેન તરીકે રહ્યા, એક શૂન્યમાંથી સર્જન રાજકોટ જિલ્લા સહકારી બેંક અને ખેડૂતો માટે કર્યું. એટલે આખા જિલ્લાના ખેડૂતોનો ભરોસો, અને એ ભરોસો એ એમને નથી ઊભો હતો. એટલે નક્કી કર્યું કે ભાઈ આવડો મોટો ભરોસો અહીંયા સુધી લોકોએ પહોંચાડ્યા છે, અને હવે કદાચ આપણે પીછેહટ કરી દઈએ કે મૂકી દઈએ તો સમાજનો આવડો મોટો ભરોસો જે મૂકેલો હોય એ આપણા માટે વ્યાજબી નથી. એટલે 2017ની હું ચૂંટણી રેડ્યો ત્યારે વિઠ્ઠલભાઈ બી મારા હતા, હોસ્પિટલે જતા, કોમાન પરિસ્થિતિમાં હતા, અને ત્યારે પણ 2017નું ઇલેક્શન આવ્યું અને કે લોકોએ એટલો બધો સહકાર આપ્યો હોય તો મારી જવાબદારી વ્યક્તિગત બને છે કે આ ફિલ્ડ મારે મૂકવું ન જોઈ, અને આ આશીર્વાદ થકી તાકાતથી હું આમાં આગળ વધીશ. અને આજે લગભગ 6-7 વર્ષનો સમયગાળો થયો એને હું અત્યારે આગળ લઈ જઈ રહ્યો છું. કારણ કે તમે કહી રહ્યા છો પાટીદાર 2017ની તમે વાત કરી, પાટીદાર આંદોલન ચાલતું હતું અને પાટીદાર આંદોલનમાં પ્રવાહ એટલે સમાજથી અલગ તમે હતા, તો ત્યારે તમને લાગતું હતું કે વિઠ્ઠલભાઈ છે પણ છતાં ક્યાંક સમાજ કદાચ આ વસ્તુને નહીં એક્સેપ્ટ કરે? તો ના, એટલો તો વિસ્તાર ઉપર અને સમાજ ઉપર ભરોસો હોય, કારણ કે મારી વિધાનસભાનો વિસ્તાર કે મારો સમાજ, ભરોસો અને વિશ્વાસ એટલા માટે કે વર્ષોથી આ ફિલ્ડની અંદર કામ કર્યું છે. હું જ્યાં પણ જાઉં તો મારા વિસ્તારમાં ક્યાંય રાજકીય સંબંધ ન હોય, મારો પરિવારની સંબંધથી માફક કાયમી માટે ગયો છું. આજે પણ તમે એવા આપણે ઇન્ટરવ્યૂ માટે નહોતું તો સવારથી મારે આવડો મોટો પ્રસંગ તૈયાર છે, છતાં ગ્રામ્ય વિસ્તારમાં તે લગ્નગાળાની સિઝન ચાલુ છે, તો હું નાના માણસની ઘરે પણ પ્રસંગમાં હાજરી આપવામાં 5 મિનિટ માટે ગયો, મારી જવાબદારી, મારી ફરજ છે. એટલે એક વિસ્તાર ઉપર મજબૂત પહેલેથી ભરોસો છે કે ગમે એવી પરિસ્થિતિ આવશે, મારો વિસ્તાર અમને ક્યારેય છોડ્યો નથી, સામે અમે વિસ્તારને નથી છોડ્યો. એટલે કોઈ રાજનીતિમાં ટેન્શન ત્યારે પણ નહોતું. પ્રશ્નો 2017ની ચૂંટણીમાં અનેક હતા, પણ કીધું કે વિસ્તાર અને સમાજ ઉપર ભરોસો હતો કે જ્યાં તમે વર્ષોથી કામ કર્યું હોય. આજે આવડા નાના એવા તાલુકાની અંદર આવડી સંસ્થા, આજે અનેક હજારો દીકરા દીકરીઓ અહીંયા અભ્યાસ કરે છે, અને એ સમાજની પ્રવૃત્તિ એટલે સમાજ ઉપર પણ ભરોસો હોય કે એવા સમયે કે જ્યારે અમારે જરૂરિયાત હોય, હું કાયમી માટે રાજનીતિમાં કહું છું કે ભાઈ 5 વર્ષે એક વખત મત માગવાનો તે દિવસે મારો અધિકાર છે. 5 વર્ષે એક વખત મત માગવાનો, કારણ કે 5 વર્ષ સુધી લોકોની વચ્ચે રહ્યા છે, જ્યાં મુશ્કેલી આવે ત્યાં લોકોની વચ્ચે અમે ગયા છીએ, અને તે દિવસે એટલે તે દિવસે 2017માં ટેન્શન નહોતું. એ ચૂંટણી તો અઘરી મુશ્કેલી વાળી હતી, ત્યારે પણ વિઠ્ઠલભાઈની ગેરહાજરી હતી, મારા માટે પહેલી ચૂંટણી હતી, છતાં કીધું મારા વિસ્તાર ઉપર મને ભરોસો હતો, ત્યારે મને ટેન્શન નહોતું ત્યારે. અચ્છા, કારણ કે વિઠ્ઠલભાઈ માટે એવું કહેવાય કે સામા પ્રવાહે ચાલતા, એ ક્યારેય પ્રવાહની સાથે નથી ચાલ્યા. નરેન્દ્રભાઈએ જ્યારે અહીંયા આગળ, મને યાદ છે હું જામકંડોળા આવી હતી, ત્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને વિઠ્ઠલભાઈને તમે લોકોએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી, ત્યારે નરેન્દ્રભાઈ પોતે બોલ્યા હતા કે આ સામા પ્રવાહે ચાલનાર વ્યક્તિ આજે પ્રવાહની સાથે ચાલી રહ્યા છે. તો વિઠ્ઠલભાઈનો જે રીતનો નેચર હતો એમાં તમારી માતાનું યોગદાન, કારણ કે આટલું બધું કરવું, એક ઘરને મેનેજ કરી અને આ બધું કરવું, એટલે માતાનું યોગદાન કેટલું હતું એમાં? કે મારા પિતાજી કીધું કે એ નોખી માટીના માણસ હતા, એટલે સામા પ્રવાહે વર્ષોથી ચાલ્યા છે. કોઈ પણ વ્યક્તિ પોલિટિક્સ કે સમાજમાં આગળ ત્યારે વધે જેનો ફેમિલી સપોર્ટ હોય. એટલે મારા મમ્મીને મારે ધન્યવાદ આપવો પડે કે એને વર્ષોથી એમને સપોર્ટ કર્યો છે, અને ત્યારે એક વ્યક્તિ અહીંયા સુધી પહોંચી શકે. અને ફેમિલી બેકગ્રાઉન્ડ, દાખલા અમારું ફેમિલી સાઈડ મારું જોઈન્ટ ફેમિલી છે, મારા ફાધરની હયાતી નથી, પણ મારા બંને કાકા કે મારો આખો પરિવાર અમે આજે જોઈન્ટ ફેમિલીમાં આજની તારીખે રહી છીએ. ત્યારે જ એક વ્યક્તિ બધું મૂકીને આ કામ રાત દિવસ જોયા વગર કરી શકે, કારણ કે પાછળ ફેમિલીનું આખું બેકગ્રાઉન્ડ એનો સપોર્ટ હોય, એટલે સપોર્ટ પૂરેપૂરો મળ્યો છે, ત્યારે અહીંયા સુધી પહોંચી શકાય છે.
અને કારણ કે મેં હમણાં જે છેલ્લો કાર્યક્રમ હતો ત્યારે પણ મેં તમારા મમ્મીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરતા જોયા હતા. તો તમારા મમ્મી પણ આ કન્યા છાત્રાલયમાં એટલો જ રસ લે છે કે બસ ઘર મેનેજ કરવામાં કામ કરે છે, કે વિચાર પણ ઘણી વખતે કેવું હોય કે ભલે ફ્રન્ટ ફૂટ પણ ના હોય પણ વિચાર એમનો હોય કે ના આપણે દીકરીનું આ કરવું જોઈએ. 100% એનો સપોર્ટ એમાં હોય જ, ભલે આમાં ઇન્વોલ્વ નથી કે પોલિટિક્સમાં કે પણ સપોર્ટ આપતા. આજે મારા પિતાશ્રીની હયાતી નથી તો સ્વાભાવિક મારા મધર છે એ મને માર્ગદર્શન આપતા હોય છે અને એમના આશીર્વાદ જ અમારી ઉપર હોય છે. એટલે ત્યાં સુધી જે કામ કરવા કે સવારથી ઉઠીને સાંજ સુધી કામ કરવું પણ એમનું માર્ગદર્શન રહેતું હોય છે, એમની આશીર્વાદ રહેતા હોય છે. અને જ્યાં પણ અમારી સંસ્થા છે તો એવો કાર્યક્રમ હોય ત્યારે ચોક્કસ હાજરી આપતા હોય છે. એવો સમય અહીં આવે ત્યારે દીકરીઓને પણ મળે, કારણ કે દીકરીઓની સંસ્થા છે. આજે હું જે ડિસિઝન લઈ શકું કે જે દીકરીને મારા મધર વધારે એને સમજી શકતા હોય છે, એટલે સમયે આવીને અને દીકરીઓને પણ માર્ગદર્શન આપતા હોય છે. પ્રધાનમંત્રીએ વિઠ્ઠલભાઈ ગુજરી ગયા ત્યારે લખ્યું હતું કે એક સક્ષમ ખેડૂત નેતા ખોયો છે. જયેશ રાદડિયા ખેડૂત નેતા તરીકે કઈ રીતે જોવે છે પોતાની જાતને? કે સહકારી ક્ષેત્ર એટલે જ્યાં માત્ર ખેડૂતોના હિતની વાત થતી હોય. દેશના પ્રધાનમંત્રી અને તે સમયે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા, હું તો વિઠ્ઠલભાઈને નજીકથી કામ કરતા જોયેલા છે. એટલે એક ખેડૂતો માટેની કામ કરવાની એમની પદ્ધતિ એક અલગ પ્રકારની હતી કે ખેડૂત એમના આંગણે આવે અને ખેડૂત દુઃખી હોય તો એ જોઈ શકતા નહોતા. એટલે એના માટે કીધું કે રાજકોટ જિલ્લા સહકારી બેંક 1996માં પ્રથમ વખત વિઠ્ઠલભાઈ ચેરમેન બન્યા ત્યારે બેંકની પરિસ્થિતિ પણ એવી નહોતી. અને ત્યારે તો હું હંમેશા કહું છું કે ત્યારે કેસીસી ધિરાણ જે ખેડૂતોને આપી છે 3 લાખ રૂપિયા સુધીનું કેસી ધિરાણ, ત્યારે સમગ્ર આખા ભારત દેશની અંદર 18% વ્યાજે ધિરાણ અપાતું હતું. એ જોઈ શકતા હતા કે ભાઈ ખેડૂતના દીકરાને લોન જોતી હોય તો 18% વ્યાજ ભરવું અને ધીમે ધીમે સમય ચેન્જ લેવાને ભારત દેશની અંદર રાજકોટ જિલ્લા સહકારી બેંક વિઠ્ઠલભાઈના નેતૃત્વમાં પહેલી એવી બેંક બની. નિર્ણય થયો કે રાજકોટ જિલ્લાના 2.5 લાખથી 2.5 લાખ ખેડૂત સભાસદો છે અમારા, કે એને 0% કેસીસી ધિરાણ આપવું, 3 લાખ રૂપિયા સુધીનું ધિરાણ અને 0% આપવામાં ભારત આખા દેશની અંદર રાજકોટ જિલ્લા સહકારી બેંક અને વિઠ્ઠલભાઈ તે વખતે ત્યારે નિર્ણય કર્યો હતો. આજે તો રાજ્ય સરકાર અને ભારત સરકારના પ્રયત્નો થયા ત્યારે 0% ધિરાણની વ્યવસ્થા ઊભી થઈ. આ તો હું વર્ષો પહેલાંની વાત કરું છું. એટલે ખેડૂત કે ખેડૂતનો દીકરો એમના આંગણે આવીને દુઃખી હોય તો જોઈ શકતા નહોતા. એટલે ખેડૂતો માટે એને તાકાતથી કામ કર્યું છે. પછી પાક વીમાના પ્રશ્નો હોય, ખેડૂતો માટેના પ્રશ્નો હોય તો બધા સંમેલન બોલાવવું પડે તો પણ બોલાવીને પરિણામ લેવા છે. આજે એમની ગેરહાજરીમાં રાજકોટ જિલ્લા સહકારી બેંક ચેરમેન તરીકે હું જવાબદારી સંભાળું છું. એટલે એક ખેડૂતોની સંસ્થામાં કીધું કે જ્યાં વિઠ્ઠલભાઈએ કામ કર્યું હોય, પછી સમાજનું કામ હોય, રાજનીતિ હોય કે સહકારી ક્ષેત્ર, એ કામ કર્યું હોય ત્યાં મારે કામ કરવું નીચે. એટલે મારા માટે તો કેટલી મુશ્કેલી વાત એ હું સમજી શકતો હતો, કારણ કે એમના નિર્ણય, ડિસિઝન પાવર, તાત્કાલિક નિર્ણય આપવો અને એમાં કામ કરવું, અને સામે સમાજ, રાજનીતિ અને ખેડૂતોની અપેક્ષા પણ મારા માટે વધતી જતી હતી. કારણ કે એક બાજુ સમગ્ર આખા પંથકે વિઠ્ઠલભાઈને કામ કરતા જોયા હતા કે એનું ડિસિઝન, એ જગ્યાએ મારે કામ કરવું એટલે એ અપેક્ષા લોકો મારી પાસેથી રાખી. અને સ્વાભાવિક જે જગ્યા ઉપર બેઠા છે વિઠ્ઠલભાઈના વારસદાર તરીકે હોય તો મારે એ અપનાવવાની જવાબદારી મારી હતી અને નિર્ણય આપવો હતો. ને આજે ગૌરવ સાથે એટલું કહેવું પડે કે એમની ગેરહાજરી અંદર રાજકોટ જિલ્લા સહકારી બેંકને મેં ટોચ સુધી પહોંચાડવાની અંદર ખૂબ અમે આખી અમારી ટીમ અને ખૂબ મહેનત કરી છે. અને આજે રાજકોટ જિલ્લા સહકારી બેંક મારી છે આજે ભારતમાં ટોપ નંબરની સંસ્થા બની છે. છેલ્લે હમણાં કીધું કે જ્યાં ખેડૂતોને મુશ્કેલી આવે ત્યારે વિઠ્ઠલભાઈ નિર્ણય લેતા. અમે છેલ્લે નિર્ણય લીધો હમણાં કે ભાઈ કમોસમી વરસાદ, ખેડૂતોને નુકસાની થઈ ત્યારે 50,000 રૂપિયા સુધીની લોન 0% એ રાજકોટ જિલ્લા સહકારી બેંક આવશે. 1,000 કરોડ રૂપિયાની લોન અમે 0% આપી. કદાચ બેંકને 10% વ્યાજ ગણી તો 100 કરોડનું નુકસાનીનો અંદાજ હતો, તો મારે બેંકનો નફો 250 કરોડ રૂપિયાનો નફો છે, તો કદાચ એક વર્ષ અમે 150 કરોડ રૂપિયા કરશું. ખેર એમાં બેંકને કહે, કારણ કે આવડી મોટી બેંક ડિપોઝિટ ધરાવતી બેંક છે, ખેડૂતોનો વિશ્વાસ સંપાદન કરીને બેંક છે. એટલે એમની ગેરહાજરી અંદર જે નિર્ણયો કરવા, એની સંસ્થાઓને આગળ લઈ જવી, એટલે હું માનું છું કે 100% ઉપરથી એના આશીર્વાદ મારી ઉપર ઉતર્યા અને ત્યારે જ મેં આ સંસ્થાઓને અહીંયા સુધી હું પહોંચાડી શક્યો છું. કારણ કે હું વાંચતી હતી ઘણું બધું વિઠ્ઠલ રાદડિયાને જીવન પેલું વાંચતી હતી, તો એમાં મેં એક કેસ વાંચ્યો હતો કે વિઠ્ઠલભાઈએ એક ખેડૂત માટે થઈને એક અધિકારી સાથે હાથાપાઈ કરી હતી અને એક દબંગ નેતા તરીકે વિઠ્ઠલ રાદડિયા જાણીતા. તમે કહી રહ્યા છો કે વિઠ્ઠલભાઈના એ નિર્ણયને તમારે એકચ્યુઅલ ગ્રાઉન્ડ પર લાવવાના,
એટલે તમને લાગી રહ્યું છે કે ખૂબ મુશ્કેલ કામ છે કે વિઠ્ઠલભાઈની જે લોકોની અપેક્ષા અહીંયા વિઠ્ઠલભાઈ માટેની હોય, જયેશ રાદડિયા માટે ઓર અપેક્ષા હોય, એ તમે પોતે જગ્યા એ પહોંચી શકો એમ કે લોકોની અપેક્ષા ઉપર ખરા સાબિત થાવ? કીધું મારી જવાબદારી પણ બને છે અને અંદરથી પ્રેરણા પણ એટલી મને મળતી આવે છે કે 100% એ જગ્યા સુધી હું પહોંચી શકું. એને જે કામ કીધું કે મારા માટે ખૂબ અઘરું હતું એ કામ કરવું, અને કોઈ એક વ્યક્તિએ કામ કર્યું હોય બીજા પાસે અપેક્ષા રાખો તો સ્વાભાવિક એટલી રિઝલ્ટ એનું ન જ મળતું હોય, પણ છતાં મેં પ્રયત્નો પૂરેપૂરા કર્યા. રાજનીતિ હોય, મારો વિસ્તાર હોય, સહકારી ક્ષેત્ર, ખેડૂતોની વાત હોય કે સમાજની, એમાં મહેનત કરીને પણ એ રિઝલ્ટ આપતા એવું રિઝલ્ટ આપવાના મેં પ્રયત્નો કર્યા. એટલા માટે જ આજે સમાજની સંસ્થાઓ આજે એને આગળ ડેવલપિંગ કરતા જાય છે. 13 દીકરીઓના લગ્નની શરૂઆત થઈ આજે 511 સુધી પહોંચાડ્યું. મારા માટે 511 દીકરીઓનો એક જગ્યાએ કાર્યક્રમ કરવો, અને અમારે જે કાર્યક્રમ કંઈ નબળો ન હોય કાર્યક્રમ, શાહી લગ્ન મેં નામ આપ્યું છે. આજે તમે જો કદાચ છે ને અત્યારે કામ ચાલુ છે. એક મેં આની પહેલાં પણ કીધું હતું કે મારી પોતાની દીકરીના લગ્ન હું આ રીતે નહીં કરી શકું, એવો લગ્ન અત્યારે હું જે છેલ્લા ઘણા સમયથી અત્યારે કામ ચાલ્યું છે કે એક દીકરી ગરીબ પરિવારમાં જન્મ લીધો એની મજબૂરી હોય કે કોઈ દીકરીનો ગરીબ પરિવાર, પણ દીકરીને એની અપેક્ષા તો અરમાન તો હોય જ છે કે મારા લગ્ન પણ સારી રીતે થાય, મને પણ સારો કરિયાવર મળે. હવે એક દીકરીની અપેક્ષા, એના અરમાન સામે પિતાની પરિસ્થિતિ નબળી, એટલે ન હોય તો સ્વાભાવિક કોઈ બાપ એટલું ન કરી શકે. એટલે એટલા માટે આજે કીધું કે 13 દીકરીથી શરૂઆત થઈ આજે 511, અને લેવા પટેલ સમાજ પહેલાં સમૂહ લગ્નમાં નહોતો જોડાતો. મુશ્કેલી પરિસ્થિતિ હોય તો બેંકમાંથી લોન લઈને ઉછીના લઈને પણ દીકરીઓને ત્યાં આપણે ઘર આંગણે પડ્યા હતા. આજે સમય બદલાણો છે, સમય બદલાઈને આજે 511 લગ્ન લેવા પટેલ સમાજમાં નામ લીધું એટલે ઇતિહાસ બન્યો છે. એટલા બધા નામ લખાય નહીં, એટલે એક એ માટેના પ્રયત્નો કરે છે. એક ભવ્ય આખું આયોજન 26મી જાન્યુઆરીએ થવા જઈ રહ્યું છે. દીકરીઓને એક પણ વસ્તુ ન ઘટે એ માટેની તમામ વસ્તુ, લગભગ અંદાજે 3-3 લાખ રૂપિયા સુધીનો કરિયાવર આ દીકરીઓને મેં આપવાના પ્રયત્નો કર્યા છે. બધી વસ્તુ જાતે લેવા માટે ગયો છું કે ક્યાંય એક વસ્તુ નબળી ના આવે. આપવું તો સારું આપવું, નહીતર ન આપવું. અને દાતાશ્રીઓનો એટલો સહકાર છે. હું હંમેશા કહેતો આવું છું કે દીકરીએ ગરીબ પરિવારમાં જન્મ લીધો એની મજબૂરી, દીકરીનો પરિવાર ગરીબ છે પણ લેવા પટેલ સમાજ ગરીબ નથી. આ સમાજ તાકાતવાળો સમાજ છે. અનેક ઉદ્યોગપતિઓ છે, અનેક ભામાશાઓ છે, જ્યાં સારું કામ કરો ત્યાં કરોડો રૂપિયાનું દાન આપવાવાળા લોકો પણ સમાજની અંદર છે. એટલે જે એક રાજકીય વ્યક્તિ અને રાજકીય વ્યક્તિના હાથમાં દાન આપવું બહુ ઓછી જગ્યાએ બનતું હોય છે. અગર રાજનીતિમાં કોઈ હિસાબ ન મળતા હોય, આજે મારે ગૌરવ લેવું પડે કે જે પણ કાર્યક્રમ કરું, જે આયોજન કરું કે સમાજ માટે મેં માગ્યું હોય તો લોકોએ, સમાજના દાતાઓએ વિશેષ મારી પર ભરોસો મૂક્યો. કારણ કે હાથ મેં રાજનીતિની અંદર રહીને પણ સમાજનું આવે તે મારા હાથ ચોખ્ખા રાખ્યા છે કે એ સમાજનો છે એ પંચનો પૈસો કહેવાય, એને અડવાનો હોય, ઘટતો તેમાં મારે નાખવાના હોય, પણ એમાંથી એક પણ રૂપિયાનો અડવાનો થાય. એટલે મારી અપેક્ષાથી બહાર પણ લોકોએ દાન આપ્યું છે ને એટલા માટે આ ભવ્ય લગ્ન આજે જામકોડાની ધરતી ઉપર એક ઇતિહાસ બનાવવા માટે છે. મારી સ્વયંસેવકોની ટીમ આખી 8000 સ્વયંસેવકો તે દિવસે મારા જેતપુર અને જામકોડાના કામ. કેટલા આવશે? ગયા વર્ષે 351 લગ્ન હતા, 1.25 લાખ લોકોએ એક સાથે ભોજન લીધું હતું. આ વખતે 1.5 લાખનો અમારો અંદાજ છે. અને એના માટે તૈયારીઓ પૂરજોશમાં થઈ, કારણ કે મારે ત્યાં લગ્નની અંદર પાસ સિસ્ટમ ન હોય. નહીતર કેવું વર પક્ષ કન્યા પક્ષ બંનેને પાસ આપે, 15-15, 25-25 પાસ આપે, એવી નહીં. હું જાહેર આમંત્રણ આપ્યું તમારે જેટલી જાણ લઈને આવી લાવો, કારણ કે વર પક્ષ હોય કે કન્યા પક્ષ બંને મારે ત્યાં તો મહેમાન બનીને આવશે, યજમાન અમે છીએ. તમારે જેટલી તમારી કેપેસિટી હોય ને એટલા લોકોની જાણ લઈને તમે મારા આંગણે આવો. અમારી સ્વયંસેવકોની ટીમ અને આખું જે આયોજન થયું છે અમે પહોંચી વળવા માટે સજ્જ છે. કારણ કે આ પહેલો કાર્યક્રમથી વર્ષોથી આ ભૂમિ ઉપર, અને આ ભૂમિનો પ્રતાપ છે, અને 26મી તારીખે 100% વિઠ્ઠલભાઈના ઉપરથી આશીર્વાદ એની માથે હશે જ. એટલે આટલો લોકો કાર્યક્રમ, એક પણ જાતની મુશ્કેલી નહીં, અને 2 કલાકની અંદર મારું એટલા લોકોનું જમણવાર પણ પૂરું થઈ જાય એ પ્રમાણેનું ભવ્ય આયોજન અત્યારે કરી રહ્યા છે. તમે આયોજનની વાત કરો છો, સમૂહ લગ્નની વાત કરો છો, પણ પાટીદાર સમાજની અંદર લોકોને હવે ગામડામાં રહેવું નથી ગમતું. દીકરીઓ હોય છે એને પોતે બાયોડેટા જ્યારે છોકરાનો જોતા હોય છે ત્યારે એમ ઈચ્છા રાખે છે કે એની પાસે 10 વીઘા 20 વીઘા જમીન હોવી જોઈએ, પણ દીકરીઓને ગામડામાં નથી રહેવું, કારણ કે પાટીદાર સમાજ તો ગામડાથી જોડાયેલો સમાજ છે. સમાજ ખૂબ બદલાઈ રહ્યો છે, લોકોને શહેર બહુ આકર્ષિત કરી રહ્યું છે. એવા લોકોને શું કહેશો? બેન, તમે કીધું, હું વાત સાથે સહમત છું, અને મારી સમાજના કાર્યક્રમમાં મારી સ્પીચમાં પણ હું આ વાત કરું છું. પાટીદાર સમાજ એટલે વર્ષોથી ગામડામાં રહેલો સમાજ, અને સ્ટેપ બાય સ્ટેપ જેમ આગળ વધતા ગયા એમ બિઝનેસ માટે કે આગળ જોબ માટે ગામડા છોડીને શહેરમાં સેટ થયા. ગામડાની અંદર આજની તારીખે પણ
જમીનો હોય તો મેજોરિટી પાટીદાર સમાજ માટે જમીનો ગામડામાંથી. હું આભાર દર વખતે માનું છું કે અમારા વડીલોનો, કે જેને જમીન આ બચાવી રાખી, એક્ઝેક્ટલી બચાવીને રાખી. નકર પરિસ્થિતિ એવી છે, જો વડીલોએ જ બચાવી ન હોત તો આજે કંઈ અમે કોઈ ખાતેદાર પાછળ હોત નહીં. આજે જમીનનો ભાઈઓ ભાગ બધા ટુકડા થતા ગયા. એક સમય હતો કે સમાજમાં 50 વીઘાના 100 વીઘાના ખાતેદારો મળતા. આજે ભાઈ ભાગ પડતા ગયા. આજે નાના નાના ટુકડા થઈ ગયા, 5-5, 10-10 વીઘાના. લગ્નની જ્યાં વાત આવે ત્યાં દીકરા હોય કે દીકરી પક્ષમાં, દીકરી તમારે આપવાની તો સ્વાભાવિક ગામડે મકાન જોઈશે, ગામડે જમીન જોઈશે, પાછું રહેવું ગામડે નથી, રહેવું છે સિટીની અંદર. ત્યાં 10,000માં કોઈકને ત્યાં નોકરી કરતા હશે પણ રહેવું છે સિટીમાં. આ ખૂબ મોટો ક્રેઝ ગયો છે ને ગામડાઓ ખાલી થતા છે. પણ હું હંમેશા કહું છું કે ગામડું આપણી પરિસ્થિતિ જોવી જોઈએ, કે આજે ઘરની પરિસ્થિતિ કઈ પ્રકારની છે. બહાર રહીને તમે રાજકોટ જેવા સિટીની અંદર ત્યાં રહેવું અને એનો હિસાબ કરો. તમે સ્ટાર્ટિંગમાં જાય એટલે પોતાનું ઘરનું એટલે ભાડે રાખવાનું, આખા દિવસનો હિસાબ કરવાનો, જોવાનો. પછી દેખાદેખી હોય કે આ લોકો શનિ રવિમાં બહાર જમવા જાય એટલે અમારે જવાનું, મૂવી જોવા જાય એટલે જવાનું. એ તમે હિસાબ કરો તો આખો દિવસ કામ કારખાનામાં કરે તો એ ઘરનું મહિને પૂરું ન થાય. અને હજી અનેક એવા પરિવારો હશે કે જેનો હજી આજની તારીખે શાક બકાલું હોય, શાકભાજી હોય, ઘી હોય, દૂધ હોય તો આજની તારીખે ગામડેથી ત્યાં પહોંચાડીએ છીએ. એટલે હું હંમેશા સમાજના કાર્યક્રમમાં કહું છું કે આ દેખાદેખી ન હોય જોઈએ. આપણી પરિસ્થિતિ સારી તો વેલસેટ થવા માટે જવું જોઈએ. નથી મુશ્કેલી પરિસ્થિતિ તો અહીંયા પણ કામ મળતું છે, કરવું જોઈએ. પણ કરે એવી રીતે કે ભાઈ જમીન જોઈશે, જમીન વાડે જવું કોઈને નથી. એટલે એ સમાજ માટે કાં મુશ્કેલ ભર્યું વાત છે. સાથે તમને એક સવાલ એ પણ પૂછીશ કે કારણ કે હીરા ઉદ્યોગની અંદર ઘણી મંદીની વાત છે અને સુરતથી મોટા ભાગના પાટીદારો ગામડા બાજુ શિફ્ટ થયા છે. હવે જ્યારે ગામડે આવે છે ત્યારે એમને ખેતી નથી કરવી. જે લોકો ખેતી, કારણ કે જમીન છે પણ જમીન ક્યાંક કોઈક ભાગવટિયાને આપીને બેસી ગયા છે અથવા તો કોઈક બીજાને આપી દીધી છે ખેડવા માટે. આવા લોકોને શું કહેશો? કારણ કે આજે ખેડૂત છે તો સંસાર ચાલી રહ્યો છે અને ખેડૂતને પોતાના, કારણ કે તમે પોતે ખેડૂતો સાથે જોડાયેલા છો તો ઘણા બધા ખેડૂતો ઘણી બધી વાતો કરતા હોય કે અમને ભાવનો ઇસ્યુ થાય છે ને આ ઇસ્યુ થાય છે. તો ખેડૂતો પોતાના ઇસ્યુને દૂર કરી અને પોતે આગળ ખેતી તરફ વળે એ માટે યુવાનોને શું કહેશો? કે અત્યારે તો મેજોરિટી શું છે કે 10% લોકો જ ખેતી કરતા હશે. પોતાની ખેતી 10% લોકો જ કરતા છે, 90% ભાગમાં આપી દે છે અને અડધા ભાગે ખેતી આપી અને જે પ્રમાણે કે ત્રીજો ભાગ આપતો એ સિસ્ટમ. પણ મેજોરિટી યંગ જનરેશન મોટા સિટી અંદર ટ્રાન્સફર થઈ ગયા. મેં કીધું એમ કે એમને ખેતી નથી કર્યું. એટલે વર્ષોથી એક વર્ગ એવો પણ હતો કે વર્ષો પહેલાં હીરા ઘસવા માટે સુરત જતા રહીએ. એક વર્ગ એવો હતો ત્યાં સેટ થઈ ગયો. હવે નોકરી જોઈતો છે કે ભાઈ 2 દીકરા હોય તો એક દીકરો અહીંયા રહે તો એકને આગળ માટે કાં જામનગર, રાજકોટ જે નજીકનું થતું હોય ત્યાં સેન્ટરમાં મોકલતા હોય છે. એટલે એ પોતપોતાની ઘરની પરિસ્થિતિને આધીન ઉપર નિર્ણયો થતા હોય છે. એટલે કીધું કે ખેતી રાખવી જ પડશે, ખેતીને બચાવવી જ પડશે. ખેતી નહીં હોય તો સ્વાભાવિક ખેતી વગર કંઈ શક્ય જ નથી. એટલે કીધું કે મેજોરિટી ઘરે ભાગમાં આપ્યા કરતાં જરૂરિયાત હોય, થઈ શકતું હોય તો ઘરે ખેતી પણ કરવી જોઈએ. અને હવે ઓર્ગેનિક ઉપર અત્યારે ઓર્ગેનિક ઉપર પણ અત્યારે સરકાર અત્યારે વજન આપે છે તો એ દિશામાં પણ જવું જોઈએ. અચ્છા જયેશભાઈ, તમારું પોતાનું એક સ્ટેટમેન્ટ છે જ્યારે 351 દીકરીઓના લગ્ન કર્યા અને 2 ફેબ્રુઆરી 2024 એટલે ગયા વર્ષનું જ આ સ્ટેટમેન્ટ છે કે જેની અંદર તમે એવું કીધું હતું કે જ્યાં સુધી કાંડામાં તાકાત છે ત્યાં સુધી પીછેહટ નથી કરી. અને કારણ કે આ કાંડું વિઠ્ઠલભાઈના વારસદારનું કાંડું છે. રાજનીતિ અને સમાજનું નેતૃત્વ ઘણા ઓછા લોકો કરે છે. હું વાતો નથી કરતો, રાજનીતિ રમવાના સમયે રાજનીતિ પણ રમું છું, પણ જે ક્ષેત્ર રાજનીતિનું ન હોય ત્યાં રાજનીતિ ન થવી જોઈએ. કેમ આવું જરૂર લાગી તમને? મેં જે કંઈ બોલ્યો છું એ બરાબર જોઈને જ બોલ્યો હતો. કાંડું વિઠ્ઠલભાઈના વારસદારનું જ કાંડું છે. પીછેહટ કરી નથી ક્યારેય. નકર પીછેહટ કરવાનો સમય એક વખત હતો. મેં કીધું એમ કે 2017ની અંદર મારા ફાધર કોમન પરિસ્થિતિમાં હતા. ડૉક્ટરે કીધું કે હવે વધીને 1-2 મહિનાનો ચાન્સ નહોતો. ત્યારે મારે પીછેહટ કરી તો થઈ શકતી. ત્યારે પીછેહટનો સમય હતો, ત્યારે નથી કરી. ત્યારે એક બાજુ મેં આખું વિસ્તારનું જોયું, સમાજ જોયું, ખેડૂતો જોયું કે અનેક અપેક્ષાઓ અમારા પરિવાર પાસે લોકોને હતી. એમાં પીછેહટ ત્યારે નથી કરી. પછી 2017નું ઇલેક્શન આવ્યું. ઇલેક્શન મારા માટે મુશ્કેલ ભર્યું હતું. અનેક પરિબળો કામ કરતા હતા. જે તે વખતની પરિસ્થિતિને આધીન હતું. ત્યારે નથી થતો સ્વાભાવિક આજે હું પીછેહટ ન જ કરું ને. આજે પીછેહટ કરવાનો સવાલ જ નથી આવતો. અને નથી પીછેહટ કરી એટલે જ એક વર્ષે અલગ અલગ સમાજની પ્રવૃત્તિઓ કરતા જાય છે. આજે 351 લગ્ન, આ વખતે 511. આ પીછેહટ નથી, આ આગળ જઈ રહ્યો છું. પીછેહટની વાત નથી આવતી. સમાજ રાજનીતિ બંને અલગ અલગ વસ્તુ છે
સમાજનું કામ કર્યું ત્યારે 100% આવડી મોટી અમારી સંસ્થાઓ આજે આ જામકરણાની મારી છાતાલી છે તો આજે હજી આજની તારીખે પણ 8,000 રૂપિયાની અંદર આ દીકરીઓને અમે ભણાવી છે અહીંયા રહેવાનું જમવાનું અને સ્ટડી ત્રણેય વસ્તુ 8,000 રૂપિયાની અંદર તે 8,000 પોસિબલ જ નથી છતાં પણ એવી ઘણી એવી દીકરીઓ પણ હશે કે જ્યાં મા બાપ વગરની દીકરીઓ હોય ઘણી દીકરીઓ હોય છે એના પપ્પા ન હોય ઘણી દીકરીઓ એવી હોય છે કે મુશ્કેલીમાં ગરીબ પરિવારમાંથી આવતી હોય ફી ભરી હોય ન ભરી હોય અહીંયા આવીને રવિવાર આજે રવિવારનો દિવસ છે અનેક વાલીઓ તે મળવા આવે છે તો કેટલાય ફી ઓછી કરાવી જાય અહીંયા અમે મોટું મન રાખ્યું છે ભાઈ સમાજની આ સંસ્થા છે અમે ચલાવો દીકરીઓને ઘણા દીકરીઓને ઉઠાડી લેતા માટે એને મારા વાલીને કહેવું પડે કે તમે દીકરીઓને ભણવામાંથી ન ઉઠાડો તમારે નથી પહોંચે પરિસ્થિતિ તમારી ફી માફ સંસ્થા ભરી દેશે અને અમે સ્વાભાવિક રાજકીય માણસ છે અનેક લોકો સમાજના કામ લઈને અહીંયા આવતા હોય ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કે બિઝનેસમેન હોય તો અમારાથી 1-2 ફોનથી એનું કામ થઈ જતું હોય તો આમાં ડોનેશન અમને સમાજમાં લખાવતો તેના ડોનેશનમાંથી દીકરીઓ ભણી લેતી હોય છે અહીંયા અટકવાથી અને કીધું કે સમાજ માટે સારા કામ માટે કાયમી માટે એક સમાજના ભિખારી બનીને મેં ભીખી માગેલી છે સમાજ માટે ભીખી માગેલી છે તો કદાચ આવી અત્યારે મારે 3,000 દીકરીઓ અહીં ભણે છે એમાં કદાચ 500 દીકરીની ફી ના હોય તો 500 દીકરીઓ માટે ભીખ બનીને હું ભીખ માગી લઈશ પણ દીકરીઓ તો ભણશે આ સમાજને એટલે ક્યાંય પીછેહટની વાત નથી આવતી એક અલગ પ્રકારની આખી રાજનીતિની જગ્યા છે કર્યું છે આ છે એ સમાજની પ્રવૃત્તિ સમાજની અને છેલ્લે રાજકીય માણસ તો છીએ જ અમે અમારો સમય રાજનીતિનો તો અમે મેદાનમાં ઉતરવાના જ હોય અને ઉતરી જ છીએ અને ત્યારે રાજનીતિ ત્યારે મારી સંસ્થા વચ્ચે ન આવતી હોય એ સંસ્થા સમાજનું કામ કરે આજે આ છાત્રની અંદર અનેક દીકરીઓ ભણતી હશે તો એવું તો જરૂરી નથી ને કે 100% જે મને માનતા હોય મને વોટ આપતો હોય એ જ દીકરીઓ ભણતી હશે ન આપતા હોય એની દીકરીઓ ભણતી હશે 3,000 દીકરીઓ હોસ્ટેલમાં ભણે છે બીજી 2,000 થી 3,000 દીકરીઓ બીજી દરેક જ્ઞાતિની કારણ કે મારી ગવર્મેન્ટ સ્કૂલ છે એટલે બીજી જ્ઞાતિની દીકરીઓ પણ અહીંયા સ્કૂલ બિલ્ડિંગમાં આવતી હોય છે એની ફી પણ ભરે કે ન ભરે કે તોય પણ ચલાવી લે છે અને મારા વિરોધી હશે તો એની દીકરા પણ અહીંયા ભણતા છે એ એનો પ્રશ્ન છે એ મેટર જુદી છે અને રાજનીતિનો સમય આવે ત્યાં તો રાજકીય જ માણસ છું એ સમય આવે મેદાન ઉતરવાનું જોઈએ ત્યારે સમાજ અલગ વસ્તુ હોય અને અમે રાજનીતિના માણસો થઈને ત્યારે કામ કરતા હોઈએ છીએ કારણ કે તમારો જે એક બીજો વિડીયો પણ વાયરલ થયો હતો અને એની અંદર હતું કે જામકંડોળા મારા પિતાએ 30 વર્ષ વાવેતર કર્યું અને તેને લણવાનો અધિકાર મને જ હોય હું બેન એક વસ્તુ છે કે વિધાનસભાનું ઇલેક્શન આવ્યું હું ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય છું પાર્ટી મને ટિકિટ આપી સામે કોંગ્રેસ પક્ષ કે અન્ય પક્ષના લોકો લડતા હોય હવે અહીંયા વોટ માંગતા હોય આ છે કરી દે કે તો તેથી મારે કહેવું જ પડે ને કે આ મારા પિતાશ્રી 30 વર્ષનું વાવેતર છે એટલે લડવાનો અધિકારી મને જ છે એટલે લોકો મત આપી અને એ લડવાની અંદર મદદ કરતા હોય લડવાનું એટલે મતરૂપી લડતા હોય અમે અને એ અધિકાર તો ત્યારે માટે એટલે હું જાહેરની અંદર કાયમી માટે કહું છું કે 5 વર્ષે ચૂંટણી આવે ત્યારે મત માંગવાનો તે દિવસે મારો અધિકાર છે આ તાલુકાની અંદર કારણ કે 5 વર્ષ માટે મેં દિવસ રાત જોયા વગર કયો સમાજનો છે કઈ જ્ઞાતિ છે દિવસ રાત કયો પક્ષ છે એવું નથી જોયું અને 5 વર્ષ માટે મેં પરિવારની જેમ કંઈ કામ કર્યું હોય તો 5 વર્ષ તરીકે મારો તેથી અધિકાર હોય એટલે લડવાનો અધિકાર તો મારો જ અધિકાર હોય કારણ કે હવે સમાજકરણમાં રાજકારણ આવી રહ્યું છે અને સમાજને એક વોટ બેંકની જેમ જોવામાં આવે છે તમને લાગે છે કે સમાજ એ વોટ બેંક નથી સમાજના ઇસ્યુ છે એને સોલ્વ કરો ને સમાજને આગળ વધારો આ હોવું જોઈએ વિચારધારામાં પણ એ નથી સમાજને એક વોટ બેંકની જેમ જ જોવામાં આવે છે આ સમાજને કોઈ સમાજને વોટ બેંક તરીકે ઉપયોગ કરવો હું માનું જ છું કે સમાજનું કામ સમાજ રીતે કરવું જોઈએ રાજનીતિમાં તમે તાકાતથી કામ કર્યું હોય તો તમારે સમાજનો ઉપયોગ કરવાની જરૂર જ નથી પડતી તમે કામ કરવું જોઈએ કોન્ફિડન્સ હોવો જોઈએ આજે મેં હું કહું છું કે મારી વિધાનસભાની અંદર આજે 35-40 વર્ષની રાજનીતિ થઈ વિઠ્ઠલભાઈ વખતે ગણો એટલે 40 વર્ષની એ વખતના આગેવાનો ચેન્જ થઈ ગયા જનરેશન પેઢી ચેન્જ થઈ ગયા એક પેઢી બદલાઈ ગઈ છે અને છતાં લોકો હજી આજની તારીખે પણ સ્વીકારે માને તો કંઈક તો કરેલું હશે અને એ કરેલું છે એના દમ ઉપર અમે ચૂંટણી લડતા હોય છે એટલે ત્યારે સમજવાનું અને અત્યારે આ લગ્નનું આયોજન છે તો તે કોઈ એક ઇલેક્શન આવતું નથી ઇલેક્શનના સમયની વાત રાજનીતિ સમાજ એમાં ક્યાંય સમાજનો ઉપયોગ ન કરવો હું એમ કહું છું કે કામ જ એવા કરો કે લોકોએ તમને મત આપવા આવવાનું જ હોય કીધું કે હું એ કહું છું કે ભાઈ એક દિવસ મત માંગવાનો અધિકાર ક્યારે હોય કોઈ વસ્તુ પર અધિકાર ક્યારે તમારો બને જ્યારે તમે એમના માટે કરેલું હોય ત્યારે એટલા માટે કહું છું એટલે બીજા જે કરતા હોય એ એમનો વિષય છે મારું પર્ટિક્યુલર મારું કહું છું ત્યાં સુધી કે મારો સમાજનું કામ હોય તે હું સમાજનું કરું જ છું રાજનીતિનો સમય હોય તે રાજનીતિ અમે કરતા હોઈએ અને રાજકીય માણસો ધારાસભ્ય છો એટલે સવારથી સાંજ સુધી અનેક લોકો દરેક જ્ઞાતિના સમાજના લોકો કે મારા વિસ્તારના કામ લઈને તો આવતા હોય છે પ્રસંગ હોય તો પ્રસંગમાં જતા એ તો મારું આખું રેગ્યુલરનું કામ થયું અને આવી સમાજની પ્રવૃત્તિ થતી હોય ત્યાં સમાજની મારી સમય જવાબદારી છે
એટલે એક કારણ કે જે રીતે સમાજકરણમાં રાજકારણ આવી ગયું છે તો એક ખાલી એક સવાલ એ પણ છે કે દીકરીઓની વાત આવે અને દીકરીઓના મુદ્દા આવે ત્યારે જયેશ રાદડિયા પોતે શું વિચારે છે કે દીકરી જે છે એ કોઈના પણ ઘરની દીકરી હોય એની સાથે કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટવી જોઈએ. બરાબર, દીકરી કોઈ સમાજની દીકરી કહેવાય અને ન બની હું સ્વીકારું છું, સ્વાભાવિક છે. ચલો, આપણી સાથે જયેશભાઈ જોડાયા હતા અને આશા રાખું કે જયેશભાઈનો આ પોડકાસ્ટ તમને પસંદ આવ્યો હશે. તો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.